બાબુજી ઠાકોરના બેસણામાં કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિ, જ્ઞાનીબેન ઠાકોરે પણ પાઠવી શ્રદ્ધાંજલિ। ખેરાલુ વિધાનસભા વિસ્તારના કોંગ્રેસના પીઢ અગ્રણી નેતા સ્વર્ગીય શ્રી બાબુજી ઠાકોર લીંબડીના બેસણામાં કોંગ્રેસના અગ્રણીઓ સહિત વિવિધ સમાજના આગેવાનોએ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પૂર્વ સાંસદ અને કોંગ્રેસ અગ્રણી ભરતસિંહ સોલંકી તથા મહેસાણા જિલ્લા પ્રમુખ બળદેવજી ઠાકોર સહિતના આગેવાનો લીંબડી ખાતે બાબુજી ઠાકોરના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તમામ આગેવાનોએ બાબુજી ઠાકોરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમના પુત્ર રમેશજી ઠાકોર, ભાઈ તેજાજી અજમલજી તથા પરિવારોને સાંત્વના પાઠવી હતી। આ પ્રસંગે યુવા ક્ષત્રિય સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડ, પૂર્વ જિલ્લા પ્રમુખ રણજીતસિંહ ઠાકોર, કીર્તિસિંહ વકીલ, કોંગ્રેસ અગ્રણી મહેન્દ્રસિંહ ઠાકોર, જગતસિંહ સહિત મહેસાણા જિલ્લા અને ખેરાલુ પંથક કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ, ખેરાલુ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ જુજારસિંહ ચંદાજી પરમાર, વડનગર તાલુકા કોંગ્રેસ સમિતિના ડૉક્ટર જયસિંહ ઠાકોર, મહેસાણા જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રણજીતસિંહ પરમાર સહિત જમિયત ખાન પઠાણ, લુણવા અને ડભાડના જાગીરદાર તુવરખાનજી, કનુસિંહ પરમાર નંદ્યાલી, નૂરભાઈ મોમીન તથા અન્ય આગેવાનો પણ બેસણામાં હાજર રહ્યા હતા। ખાસ કરીને કોંગ્રેસના નેતા અને બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે પણ બાબુજી ઠાકોરને શ્રદ્ધાંજલિ પાઠવવા લીંબડી ખાતે હાજરી આપી હતી। તેમણે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને મીડિયા સમક્ષ બાબુજી ઠાકોરની કામગીરીને યાદ કરી તેમના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો। પૂર્વ સાંસદ ભરતસિંહ સોલંકીએ પણ મીડિયા સાથેની વાતચીતમાં સ્વર્ગીય શ્રી બાબુજી ઠાકોરની રાજકીય અને સામાજિક કામગીરીને યાદ કરી હતી। તેમણે બાબુજી ઠાકોરના નિધનને કોંગ્રેસ પરિવાર તેમજ સમાજ માટે મોટી ખોટ ગણાવી હતી। યુવા ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અભિજીતસિંહ બારડે પણ બાબુજી ઠાકોરને ઠાકોર સમાજના ઘરેણા સમાન ગણાવી તેમની કામગીરી અને સમાજ પ્રત્યેના યોગદાનને યાદ કર્યા હતા। વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। રિપોર્ટર રેણુકા ઠાકોર સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ। જી સાહેબ, શું કહેશો? આજે કોંગ્રેસના એક આ વિસ્તારના પીઢ નેતા ગુમાયા છે। બાબુજીભાઈ અમારા સૌના માટે બહુ જ નજીકના સ્વજન, સેવાભાવી, ખૂબ સાલસ સ્વભાવના અને સૌથી બધાને ભાવતા એવા વ્યક્તિ હતા। અને એમના જવાથી એક બહુ જ મોટી ખોટ સમાજને, લોકોને, આ વિસ્તારને જ નહીં પણ સૌ એવું અનુભવી રહ્યા છીએ કે એમણે પોતાનો એક નજીકનો ખૂબ સ્વજન ગુમાવ્યો છે। એમના પરિવારને શાંતા મળે એ માટે અમે સૌ દુઃખમાં ભાગીદાર થવા આજે અહીંયા આવ્યા છીએ। શું કહેશો અભિજીતભાઈ, બાબુજી ઠાકોરના નિધન થવાથી? બાબુજી ઠાકોર સાહેબ આ વિસ્તારમાં ઉમદા વ્યક્તિત્વ, નિખાલસ અને સરળ વ્યક્તિત્વ, 18 વર્ણને સાથે લઈને ચાલવાવાળું એક નીડર નેતૃત્વ, એટલે ક્ષત્રિય ઠાકોર સમાજને ક્યારેય ભરપાઈ ન થઈ શકે એ પ્રકારની સામાજિક ખોટ પડી છે। સાથે આ વિસ્તારમાં એમને પ્રતિનિધિત્વ કર્યું છે ત્યારે આ વિસ્તારમાં પણ એમના લોક કાર્યોની સુવાસ પ્રસરાઈ છે, એટલે આ વિસ્તારમાં પણ શોકની લાગણી પ્રસરાઈ છે। અને આજે બધા સામાજિક રાજકીય અગ્રણીઓ બધા આજે એમના બેસણામાં આવી અને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પી રહ્યા છે। શું કહેશો બાબુજીના નિધન ઉપર? બાબુજી ઠાકોર એક જાહેર જીવનના વ્યક્તિ તરીકે એમણે આ વિસ્તાર હોય કે કોંગ્રેસ પાર્ટી હોય, એમને નિષ્ઠાથી કામ કરીને લોકોના દિલમાં સ્થાન પામ્યા છે। હમણાં જ અમે આવ્યા એ ટાઈમે મુકેશભાઈએ વાત કરી કે બેના ડેરીની સ્થાપના અને ડેરી ચાલુ કરાવવામાં મુખ્ય ફાળો બાબુજીનો હતો અને એના કારણે ગામના લોકોને રોજગારી મળે છે। એવા અનેક સેવાકીય કાર્યો એમણે કરીને આ ગામને રોજગારીની તકની વાત હોય કે કોંગ્રેસ પાર્ટીની વફાદારીની વાત હોય તો હર હંમેશા એમણે વફાદારીથી કામ કર્યું છે। એ અમારી વચ્ચે નથી રહ્યા। ભગવાન એમના આત્માને શાંતિ આપે, એમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે અને પરિવાર જે એમની વિચારધારા હતી એ વિચારધારાને આગળ વધારવા માટેનું કામ કરશે અને નાના મોટા કાર્યોમાં જ્યાં પણ કોંગ્રેસ પાર્ટી જરૂર પડશે ત્યાં પરિવારની સાથે છે। ફરી પણ એમના આત્માને ભગવાન શાંતિ આપે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું।